સો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો તો કેમ છો મેરી યુટ્યુબ ફેમિલી? મસ્તીમાં જ રહેવાનું. તો મિત્રો, આપણે આજે કરવાના છીએ કુછ હટકે. એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે, અને અડધી તો ખબર પડી ગઈ છે ટાઇટલ જોઈને. ચાલો ફટાફટથી શરૂ કરીએ. તો 3, 2, 1 ગો. ઓકે, ફાઇનલી આપણો સેટઅપ થઈ ગયો છે અને આપણી બે ગાડીઓ આવી ગઈ છે. તો મિત્રો, આ પહેલાં હું વાત કરી દઉં. મેં આને લીધી હતી 6 મહિના પહેલાં, જ્યારે મારો ભાઈ વેન કર્યું હતું. તમે મારા ભાઈને જોઈ દેશે વિડીયોમાં આવતો હોય ઘણીવાર. બસ એણે લીધી હતી ને, એટલે મેં લીધી હતી અને મારા પપ્પા એમને બેને અપાવી હતી. તો મિત્રો, આ 6 મહિનાથી એની ગાડી બગડી ગઈ છે, મારી હજી જેવી તેવી ચાલે છે. તો મિત્રો, આજે આપણે ટ્રાય કરશું. એ પહેલાં હું તમને બંનેની અનબોક્સિંગ કરાવીને બતાવું છું. ફટાફટ શરૂ કરીએ. મિત્રો, આ જે લાલ ગાડી છે ને, આ લાલ ગાડી છે લેમનની, આ મારી છે, બરાબર. અને અનબોક્સિંગ કરતા પહેલાં છે ને આપણે અનબોક્સિંગ કરતા પહેલાં છે ને તમને હું બધું બતાવી દઉં. તમે જો આ એક રેસિંગ કાર છે, સ્મોકિંગ કાર છે. હાલો ફાઇનલી આપણે એનું અનબોક્સિંગ કરી નાખીએ. મિત્રો છે ને, આ ગાડી મારે ખાલી 500 રૂપિયામાં આવી હતી. અને એની યાર કેટલી વસ્તુ નીકળે છે, એક આ ચાર્જિંગ કેબલ, એક આનું રિમોટ. તો મિત્રો, ફાઇનલી જો આવી ગાડી છે. અહીંયા ઓપનનું બટન છે, અહીંયા ટાઈપ સી પોર્ટ છે, એક એલઈડી લાઇટ છે, આ ઓપનનું બટન છે, અને આ પૈડાનું ઓલું છે, વળવાનું છે, એને સેટ કરવાનું છે, એ સેટ કરવાનું છે. આવું સ્ક્રૂ છે પાછળનું, આવો બાજુનો લુક છે, આવો ફ્રન્ટનો લુક છે, આવો ફ્રન્ટનો લુક છે. નાની કાક મોટર છે, આમાં ચાર્જિંગ ઓન ફાઇનલી ચાલુ થઈ ગઈ છે. અને જો દરવાજા પણ ખુલ્લે છે, તમે જોઈ લેજો. જો આગળ હાલે ને ત્યારે આવી લાઇટ થાય છે, ડીમ કરે ને પાછળ આવો ધુવાડો કાઢે. એમની બધા હું લાઇટ બંધ કરી દઉં. ખાલી કરી તો આવો ધુવાડો કાઢે. અત્યારે મિત્રો જો આમાં છે ને, આમ આગળ આમ ધક્કો મારો તો પાછળ હાલે, આગળ હાલ છે. પછી એટલા ચોટી જાય પછી પાછી આમ જેવી કરું ને એવી પાછી હાલ છે. એટલે આમાં આવું થાય છે, જો પાછળ નહીં હાલે. જો કેમેરાને ઠોકી દીધી. જો આવો ધુવાડો છે કાંક. જો અને જો મિત્રો, જેવા ટાયર જમીનને અડે છે ને, એક ટાયર જમીનને અડેલું છે ને, તો ગાડી આમ જો ફોટી જાય છે. અને પછી આમ ઉપર કરીને કરો છો ને તોય તો જો આવું આ સ્મોકિંગ છે ને, આવી લાઈટ છે. જો ટાયર ફોટી ગયેલા છે, આમ જવાબ કરો એટલે આમાં આવો કંઈક પ્રોબ્લેમ છે. એટલે આપણે આને સોલ્વ કરીશું, આને બંધ કરી દઈએ. અને આવો કાંક એનો રિમોટ છે મિત્રો. આનાથી આગળ પાછળ, આગળ આ પાછળ, આનાથી દરવાજા ખોલ બંધ થાય. અને આ બાજુમાં લેફ્ટ રાઈટ માટે આવો એટલો રિમોટ છે. અને આની અંદર કેટલી બેટરી આવે હું તમને પછી હમણાં કહું આગળ. એ પહેલાં આપણે આને સાઈડમાં રાખીએ. આપણે આને સાઈડમાં મૂકીને તો આપણે આ બે છે એનું સાઈડમાં મૂકી દઈએ. એનો રિમોટ પણ એની આરે મૂકી દઈએ. હવે ગાડી છે આ મેન ઠીક
છે. મારી પાસે બીજી ગાડી છે રોકવાર્સ. તો મિત્રો આપણી પાસે ઓલી ગાડી છે અને આનો સેલ જોવો તમે ખાલી સમજો 1.18 નો સેલ છે મિત્રો. તમને એમાં હું તો બતાવતું હોય છે એટલે સ્વાદ લો સ્કેલ. આપણે અનબોક્સિંગ કરીએ પહેલાં. આપણે આ ગાડી પણ અનબોક્સિંગ કરી નાખી છે, પણ જો આવું છે વાહન તૂટી ગયું છે અને એક આવું છે અને ગામમાં પણ આવું સેમ ટુ સેમ ચાર્જિંગ છે એટલે બરાબર. આપણે આ ગાડીને થોડીક છે ને સાઈડમાં મૂકી દઈએ ઘણી વાર, કેમ કે આપણી ફ્રેમ બહુ નાની પડે છે. અને આ જો જેટકા ગાડી બની ગઈ છે ત્યારે તો આપણે આજે આને પણ ટિકિટ કરીશું ને ઓલી ગાડીને આપણે છે ને આ ગાડીને પણ ટિકિટ કરીશું. આને પણ બેને સરખું કરીશું બરાબર. મિત્રો જો આ ગાડી છે ને આ ગાડી છે ને એનો લુક આવો આવે છે, આ ગાડીનો લુક આવો આવે છે. આપણું ટાયર ત્યાં તૂટી ગયું છે, આપણે એને હરખું પકડવું પડશે. જો બે ગાડીનો લુક આવો આવે છે, આપણને આમ પડી ગયું આવો લુક આવે છે બે ગાડીનો. તો આના ટાયર બહુ હોય, ડ્રિફ્ટ પણ એમ મારે છે. મિત્રો આની મોટર જ કામ નથી કરતી, વાહેલી પાછળના વ્હીલ છે ને આની એની મોટર જ કામ નથી કરતી, ફરતી જ નથી મિત્રો. એટલે મિત્રો છે ને જો આ તૂટી ગયું છે આવી રીતનું કામ છે ને આ તૂટી ગયું છે. એટલે આપણે આજે એને પણ જોઈન્ટ કરવાનું છે, આપણે એ કરવી. હવે ચાલો ફટાફટથી જોઈન્ટ ચાલુ કરીએ. પહેલાં આને આપણે સાઈડમાં. અને આ મિત્રો આ ગાડીનો રિમોટ જો આવો છે કાંક બંધ જો. અને મિત્રો આમાં છે ને ઓફનું બટન છે, તમે આ જેવું બટન ઓફ કરશો ને એટલે આ લાઇટ થાય. પછી જો આમ ઓફ કરી દો ને પછી લાઇટ થશે જ નહીં. અને આ સ્મોકિંગનું બટન છે બરાબર. કાંક આવું છે અને આ ગાડીમાં પણ આવું કાંક છે. આપણે અત્યારે એને ચાલુ કરીએ, જોઈએ ચાલુ તો છે આ ગાડી. નહીં મિત્રો આમાં ચાર્જિંગ નથી, તો હું તમને ફટાફટ આને ખોલીએ અને શરૂ કરું. આમાં થોડીક વાર લાગશે એટલે હું તમને આને ફટાફટ ખોલી દઉં.
મિત્રો આપણે ફાઇનલી છે ને આપણે મોટર ખોલી નાખી છે અને આપણે ફેરવીને તો ફરી જઈએ આ મોટર નથી આપણે તો ઓકે થઈ જશે મિત્રો તમારો આ જોઈ કોડ લઈ મારે મિત્રો આ ઓકે થઈ જશે આપણે પાસ વાંચી ને બંધ કરી દઈએ હેલો આજે મામા છે ભાઈ મારી જગ્યાએ છે મિત્રો આ કા આવશે રેડી હે સખી તમારો એ સખી રેડી હે સખી મિત્રો આવી તો આવશે મિત્રો આ ફિટ થઈ જશે ઓકે મિત્રો oke aku belum menuju lagi sini bro main kita kayak gitu bentuk apa lagi ini kita masih dekat lagi sini bro ya kita ini nih aku tuh kalau jadi bro yang tadi bro oh bener gitu nggak mau kalau satu ini kita banyak yang buat ini ada yang fit ini hari ini harus buat ini harus buat ini kita ada pun dulu terus không được một người ta được và phải làm một cái gì còn gọi là cho nhau làm một sự đó để làm một sự ok đó bên nó không lo cái này fit này ini kalau dia pada pun dia akan berubah kalau kita juga perlu kalau dia akan berubah kita dulu beres nhưng mà teman jauh malu dia sendiri dari tempat tadi seperti ini kalau itu nah pernah ini juga fit dia kalau kalau yang fit dia nunggu apa tuh fit itu sih bawa kemarin tahu nhưng mà phải fit cái gì harus itu ada satu ini Panjang kalau ini namanya, dekat kan? Oke, nak saya lanjut dia dulu. Berapa nih? Akan yang berikan kita panjang kan? Aja pada dia. Dekat mana tu video betahu ni. Video kan betahu. આ ગાડીમાં કાંક આવું સિસ્ટમ છે જો દરવાજા માટે અને આપણે આ હેડલાઇટ અહીંયા તૂટી ગઈ છે એટલે અહીંયા નીકળી ગયું છે તો આપણે આને ફિટ કરી નાખીએ આવી રીતનું છે કાંક જો અને મિત્રો આ કોમ્પ્યુટરમાં આવે ને મધરબોર્ડ આ એવું કામ કરે છે આખાને આ સપ્લાય આપે બધી કમાન્ડ આટલું આપે એટલું એવું મિત્રો આપણામાં જે મગજ આવે ને આમાં આમાં મગજ આવે અને મિત્રો જો આમાં આ એક મોટર પછી જો અહીંયા બીજી મોટર અને અહીંયા આગળ છે ને નીચેની કોરા ટાયરમાં ત્રીજી મોટર આમાં કુલ 3 મોટર છે અને આનો પાવર છે ને મિત્રો 1.16 હા 1/16 છે મિત્રો તો મિત્રો આપણે જો હવે આને આપણે ફિટ કરી નાખીએ ફટાફટ મિત્રો જો આપણી ગાડી રેડી થઈ ગઈ ને હવે જો દફોનો મારો આપણે એમને મારે કર્યો ફાઇનલી આપણે આનું કામ કરી નાખ્યું હવે દરવાજા જોવો તમે એકવાર મસ્તી રીતે ફૂલ પાસ બંધ અને આમનું વ્યૂ આ મસ્તીનો જોજો મિત્રો આ ગાડી તમને કેવી લાગી ગઈ તમે કરી નાખજો આપણે જો આપણે ફાઇનલી એક નંબર છે ને એક જો આ તો આપણે આ ગાડીને બંધ કરીને સાઈડમાં મૂકી દઈએ અને આ ગાડી ઓકે થઈ ગઈ છે આને હું છેલ્લે તમને બતાવું છું ત્યાં લગી બનાવી દો વિડીયોમાં આ ગાડીમાં હું છે ને આગળ ઘણા બધા વિડીયો બનાવીશ મસ્ત રેસિંગ કરીશ મારા ભાઈ સાથે અને આ લાલ ગાડી મારી લેશે અને આવડી આ ડટ ગાડી મારા ભાઈની છે તો પહેલાં આપણે આને રિપેર કરીએ આને હું તમને છે ને ડાયરેક્ટ રિપેર કરીને જ બતાવું પછી તમને હું બે ગાડીઓ બતાવું કે કેવી મસ્તીની છે એ પણ જે ફોલ્ડ હશે હું તમને સાથે સાથે કહેતો જઈશ તો બના રહેજો વિડીયોમાં બહુ મજા આવશે અને છેલ્લે આપણે બેની રેસ કરશું કોનનું વધારે ઓલું છે આપણે શું કહેવાય કોનું વધારે ઓલું છે લોંગ રેન્જ છે એ આપણે જોશું કે કોઈ લોંગ રેન્જમાં ગાડી ચાલે છે અને એ આપણે બહાર ટેસ્ટ કરશું તો બના રહેજો વિડીયોમાં છેલ્લે લગીને મજા આવશે ફૂલ જબરજસ્ત અને જો તમે અમારી ચેનલમાં નવા હોય જે બી બ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણે હવે ચાલો તમને ડાયરેક્ટ બતાવું પછી અને એ પહેલાં કહી દઉં તો આ ગાડી ચાર્જિંગ થઈ ગઈ છે હવે આપણે એને ઓન કરીએ ઓન છે જો આમાં લાઇટ થાય છે પણ આ ફરતું નથી જો આવું આ ફરતું નથી જો લાઇટ થાય છે આપણે જો આનો રિમોટ છે મિત્રો આમાં છે ને
લાઇટ થતી છે પણ આ ફરતું નથી. આપણે હવે એનો પ્રોબ્લેમ જોઈએ, આપણને હું પ્રોબ્લેમ ઠીક કરીને બતાવું. હું તમને એટલું જ કહું છું કે અત્યારે છે ને આમાં મોટર કામ નથી કરતી. મોટર જ નથી ફરતી. જુઓ તમે આ નીચે લાઇટ થાય છે પણ મોટર ન ફરતી. જુઓ મોટર નથી ફરતી અને મોટરનો દિક્કત છે આમાં, બાકી કાંઈ દિક્કત નથી. તો મિત્રો આ વિડીયો એટલો લાંબો થઈ ગયો છે કે હવે છે ને આપણે મળશું બીજા નેક્સ્ટ પાર્ટમાં કાલે જ તેમ. કારણ તો આમ તો સાંજે વિડીયો આવશે, એમાં જો કદાચ આવી જાય લઈ આવી દઈશ તો લઈ આવી દઈશ અને મોટર ફિટ કરી નાખીશ નવી. તો મિત્રો આમાં મોટરનો ફોલ્ટ છે, બીજો કાંઈ ફોલ્ટ નથી. તો મિત્રો તો તમે એકવાર આ બે થઈ ગયું, આ ગાડી રિપેર થઈ ગઈ ને આ ગાડી અહીંયા ચાર્જિંગ થાય છે આપણી. જુઓ તમે મસ્ત રીતે જુઓ, અહીંયા લાઇટ પણ થાય છે. તો મિત્રો હવે ચાર્જિંગ થઈ જાય, આમાં ચાર્જિંગ થઈ ગયું છે એટલે હું તમને બે ગાડી કાલે બતાવીશ. તો મળ્યા રહેજો કાલના વિડીયોમાં, બહુ મજા આવશે. કાલે મિત્રો આપણે મસ્તીની બે ગાડી વચ્ચે રેસ કરશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અને મિત્રો આમાં છે ને મોટર હતી ને, એ મોટર તમારા ભાઈ હાથે ઘરે કરી નાખી છે. એમાં એક જીવડું હતું ને મિત્રો, નાનું એવું જીવડું હતું, એ એમાં ચોંટી ગયું હતું, નીકળી નહોતું શકતું. અને મિત્રો મેં ફેવિકિક નાખી દીધી એટલે જીવડું ચોંટી ગયું હતું અને જે મોટર હતી ને એ ચોંટી ગઈ હતી. એવું આપણે હટાવી દીધું છે મોટરની અંદરથી. બોલો મિત્રો, મોટરની પાછળ એક નાનો એવો ગેપ આવે ને એમાંથી બધું પી ગયું હતું ને અહીંયા બધું ચોંટી ગયું. આપણે એ બધું કાઢી નાખ્યું છે. અને હવે મળું તમને બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.